ગુડ મોર્નિંગ એવરીવન. તો બેટા આપણે કાલના લેક્ચરમાં અહીંયા સુધી વાંચ્યું હતું, બરાબર છે. ડ્યુ ટુ સ્ટ્રેસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મેનેજર સ્ટ્રેસ. પોતાનો જે દિમાગી તણાવ, માનસિક જે તણાવ આપણને અનુભવાય છે એ માનસિક તણાવને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ, બરાબર છે. તો ગઈકાલના લેક્ચરમાં તમે આ બધા ક્વેશ્ચન્સ જોયા હતા કે તમને શું આ બધા પ્રોબ્લેમ્સ છે, અને જો છે તો તમારે શું કરવું જોઈએ, નીચે આપેલી એક્સરસાઇઝીસ જે છે એ ફોલો કરવી જોઈએ. કે તમને કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવામાં તકલીફ પડે છે, અથવા તો વારંવાર તમારી મેમરી ઓછી થાય છે, અથવા તો તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પણ કોઈ વસ્તુ ક્લિયર થોટ, તમારા દિમાગમાં ઘણું બધું હોય છે પણ તમને કોઈ ક્લિયર થોટ સમજાતું નથી, બરાબર છે. અથવા તો તમે હંમેશા અનડિસાઇડેડ રહો છો, કોઈ પ્રકારનો ડિસિઝન નથી લઈ શકતા, બરાબર છે. પછી તમે કોઈ કામ કરવામાં જે તમે જો પહેલાં બહુ ઇઝીલી કરી શકતા હતા એ કામ કરવામાં હવે તમને બહુ સમય લાગે છે, બરાબર છે, એવી કોઈ તકલીફ થાય છે. અથવા તો તમે ઘણી બધી વસ્તુની શરૂઆત કરો છો, સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈ વસ્તુ તમે પૂરી કરી શકતા નથી. જો આવા બધા તમને જો પ્રોબ્લેમ છે તો ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. તો આ તમને શું બતાવે છે, આ તમારી અંદર એક પ્રકારનો તણાવ રહેલો છે, એ મેન્ટલ સ્ટ્રેસની નિશાનીઓ છે. હવે તણાવ તો હોય છે જનરલી, પણ એને ડીલ કઈ રીતે કરવો, એ ડીલ કરવા માટે આપણે નીચેની એક્સરસાઇઝીસ જોઈશું. તો આપણું અહીંયાથી આજે આપણું લેક્ચર શરૂ થશે, બરાબર. જુઓ, તો સૌથી પહેલી એક્સરસાઇઝ શું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. વધારેમાં વધારે વિચારવાનું છોડી દો. ઘણા લોકો કેવા હોય છે, ઓવર થિંકિંગ કરતા હોય છે, બહુ લાંબી ઉમ્મીદોના પહાડ, બહુ વિચારો, કરવાનું કશું નહીં, બરાબર છે. ફક્ત ઉમ્મીદો અને વિચારો જે છે એ જ હોય છે. તો શું કહે છે અહીંયા રાઇટર? સ્ટોપ ઓવર થિંકિંગ, વિચારવાનું છોડી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, જ્યારે કામ અથવા તો પ્રેશર જે છે એ તમારા ઉપર બનવાનું શરૂ કરે છે. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. જ્યારે તમને બહુ કામ હોય અથવા તો તમારા ઉપર કંઈ પ્રેશર આવી ગયું છે કોઈ કામનું, કે તમારે ફટાફટ અથવા તો આટલા સમયમાં કરવાનું છે, તો એ વખતે દિમાગ જે છે એ અમુક વાર ઓવર થિંકિંગમાં વધારે પડતા વિચારોની અંદર જતું રહે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને છેલ્લે એવો વિચાર આવે છે, એટલો બધો વિચારો કર્યા પછી તમને છેલ્લે એવો વિચાર આવે છે, આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે હું એવું ઈચ્છું છું ને કે મારે કોઈ સ્વિચ હોતી દિમાગની, જેને હું દબાવી દેતો અને બધા વિચારોને બંધ કરી દેતો જે મારા દિમાગમાં ચાલે છે. કારણ કે માણસે એટલા બધા વિચારો, એટલું બધું ફ્રસ્ટ્રેશન, એટલા બધા વિચાર આવે કે છેલ્લે કંટાળી જાય, બરાબર છે ને. છેલ્લે શું વિચારે કે આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે જેટલા બી વિચારો ચાલી રહ્યા છે ને એ બધાને હું સ્વિચ પાડીને બંધ કરી દેતો, તો કેટલું સારું હતું. બટ ઇટ્સ નોટ દેટ ઇઝી. એટલું બધું ઇઝી નથી પોતાના વિચારોને કંટ્રોલ કરવું. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જો તમને પ્રોબ્લેમ છે ઓવર થિંકિંગનો, તો તમને એના માટે, એને કંટ્રોલ કરવા માટે એક ટેકનિક છે જે તમને ઓવર થિંકિંગને કંટ્રોલ કરવા માટે હેલ્પ કરી શકે છે. એ ટેકનિક શું છે, શું કરવાનું? સે ટુ યોર સેલ્ફ, તમે તમારી પોતાની જાતને એવું કહો, રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, દિવસે વારંવાર એક વસ્તુ કહો. જો આપણે બધા છે ને બહુ વધારે પડતી પૂર્વ ધારણાઓ કરી લઈએ છીએ. વી ડુ લોટ ઓફ પ્રિડિક્શન્સ. આપણે ઘણા બધા પ્રિડિક્શન્સ કરી લઈએ છીએ, પૂર્વ ધારણાઓ કરી લઈએ છીએ કે આમ થશે તો શું થશે, બરાબર છે. તો એટલા માટે શું કહેવાનું છે તમારી પોતાની જાતને? ડ્યુરિંગ ધ ડે વારંવાર કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મને એક તો કોઈ આશાઓ નથી. ભાઈ દુનિયા જે છે ને એ બધી આશાઓના કારણે વધારે પડતું ઓવર થિંકિંગ થાય છે, બરાબર છે. બહુ આશાઓ, લાંબી આશાઓ, આમ છે તેમ છે, આમ કરવાનું છે તેમ કરવાનું છે, બરાબર છે. તો શું કહેવાનું સૌથી પહેલાં? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ આશા નથી, અને જ્યારે થશે, જે થશે એની સાથે હું ડીલ કરી લઈશ, બરાબર છે. જે વખતે જે થશે એની સાથે હું ડીલ કરી લઈશ. સીધી વસ્તુ છે ને. વી હેવ દેટ મચ એનર્જી. એ આપણે અંદર તાકાત છે બેટા, પણ આપણે જે શું છે કે એ વસ્તુને પહેલાંથી પૂર્વ ધારણાઓ કરીને એટલા બધા ટેન્શનમાં આવી જઈએ છીએ કે એ વસ્તુ હજુ આવતી નથી ને એનાથી પહેલાં આપણે થાકેલા હોઈએ છીએ,
બરાબર છે. તો શું કહેવાનું છે? ઇંગ્લિશમાં કહેશો તો ચાલશે, ગુજરાતીમાં કહેશો તો ચાલશે, ડેઢ ભાષામાં કહેશો તો ચાલશે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી કોઈ ઉમ્મીદ કે કોઈ આશાઓ નથી. અને આઈ વિલ ડીલ વિથ વટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે પણ થશે એની સાથે હું ડીલ કરી લઈશ, એની સાથે એ વખતે હું ડીલ કરી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, બરાબર છે, કોઈ દિવસ જે છે, કોઈ દિવસે છે તમારે બેડ ટેસ્ટ છે, અથવા તો તમારે લેક્ચર્સ બહુ વધારે છે, એક સ્ટ્રેસફુલ ડે છે જે તમારી સામે આવી રહ્યો છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, તો આ પ્રકારે તમારા વિચારો ચાલે છે. હજુ તો એ દિવસ કાલ છે, પણ આજે તમારા એ પ્રકારના વિચારો ચાલુ થઈ જાય છે. કયા કયા વિચારો, કઈ ટાઈપના? બરાબર છે કે ઓહ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ લાર્જ એઝ અ રૂમ, સોરી, એક મિનિટ, યસ, અહીંયા આઈ હેવ સો મચ ટુ ડૂ, મારે ઘણા બધા કામ છે. આઈ મસ્ટ ડૂ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ, મારે તો પેલું કામ છે, એના પછી આ કામ છે, એના પછી આ ઝેડ આ કામ છે. આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ બી ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, એના પછી એ અને બી બીજા બે કામ છે જે પણ પૂરા કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇટ ઓલ, મને ખબર નથી પડતી કે આ બધું કામ કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અરે મને તો ખાવાનો સમય નથી યાર. આ બધું આટલા બધા વિચારો, તમારા વિચારો જે છે શરૂ થઈ જાય છે તમારા દિમાગમાં. આ બધા વિચારો હોય છે કે અરે પેલું કામ, એના પછી આ કામ છે, એના પછી ઇંગ્લિશનો ટેસ્ટ છે, પછી તો સાયન્સનો ટેસ્ટ છે, અથવા તો OCMનો ટેસ્ટ છે, બરાબર છે. એના પછી 6 લેક્ચર છે, અને એમાં બી પેલા આ સર તો 1 કલાક ભણાવે છે, બરાબર છે. અને એમાં બી પેલા સર તો ઇંગ્લિશવાળા સર તો એટલું બધું લેન્ધી પેપર કાઢે છે ને એટલું ડિફિકલ્ટ પેપર કાઢે છે. શું કરીશ? તૈયારી તો કરી નથી, અથવા તો કરી છે પણ આવડતું નથી. આ પ્રકારે જે છે એ બધા વિચારો તમારી અંદર ડેવલપ થાય છે, બરાબર છે. બેઝિકલી એકચ્યુઅલી થયું શું કે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટેઝ, એ દિવસની હજી શરૂઆત જ નથી થઈ અને તમે ઓલરેડી ટેન્શનમાં છો, ઓલરેડી તમે કન્ફ્યુઝનવાળા દિમાગમાં છો, તમે ઓલરેડી થાકી ગયેલા છો. હજુ તો દિવસ શરૂ નથી થયો, હજી તો કામ આવ્યું નથી ને તમે ઓલરેડી થાકી ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. બરાબર છે. એકચ્યુઅલી શું થાય છે, હકીકતમાં વાસ્તવિકતામાં થાય એવું છે કે તમારું દિમાગ જે છે તમારા કરતાં બહુ આગળ ચાલે છે, અને એ બધું પ્રેડિક્ટ કરે છે, પૂર્વ ધારણાઓ કરે છે કે તમે કેટલા થાકેલા અને કેટલા બોર થઈ જશો જ્યારે આ બધા કામ તમે પૂરા કરશો. આ બધા કામ પૂરા કર્યા પછી તમારી હાલત શું હશે એ પહેલાંથી આ વિચારી લે છે અને તમે થાકી જાઓ છો, બરાબર છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ અલગ અલગ પ્રકારના જે વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, આનાથી તમારી એનર્જી જે થાય છે એ કમઝોર થાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે એક આખા બિઝી દિવસની અંદર, જે દિવસે તમારે ઘણા બધા કામ છે, એ દિવસની અંદર તમે એન્ટર થાઓ છો અડધી એનર્જી લઈને, નોર્મલ એનર્જીમાંથી અડધી એનર્જી લઈને. કારણ કે અડધી એનર્જી તો તમે વેસ્ટ કરી નાખી છે શાની અંદર? તમે વિચારોની અંદર તમારી અડધી એનર્જી વેસ્ટ કરી નાખી છે. દેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, વિખરાયેલા, થાકેલા જ્યારે તમારો દિવસ પૂરું થાય છે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. અને તમે જ્યારે તમારા કામ પૂરું થાય છે, તમે જ્યારે થાકેલા હો છો, તો તમને શું લાગે છે? તમને પ્રૂવ થાય છે કે તમે સાચા હતા. તમે કાલે જે વિચારી રહ્યા હતા ને એ સાચું હતું, કે તમારે બહુ થકવી નાખવાવાળો આ દિવસ હતો અને તમે ફિઝિકલી, શારીરિક રીતે બિલકુલ થાકેલા હોવ છો, તમને કંઈ ખબર પડતી છે નહીં. ઇન ઓર્ડર ટુ હેવ મેક્ઝિમમ એનર્જી, વધારેમાં વધારે એનર્જી રાખવા માટે, કામના દિવસે, જે દિવસે બહુ કામ હોય, બરાબર છે, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, જે દિવસે બિઝી દિવસ છે એ દિવસે બરાબર વધારેમાં વધારે એનર્જી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો યુઝ, પોતાની જાતને શું કહો? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ આશાઓ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે થશે એની સાથે હું ડીલ કરી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્રની જેમ આને કહો, વારંવાર કહો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તો તમે પોતે ફીલ કરશો કે જ્યારે તમે એમ કહેશો ને કે મને કોઈ એક્સપેક્ટેશન નથી, તો તમે એકદમ રિલેક્સ થઈ જશો કે મારે કામ કરવાના છે, હું કરીશ, બરાબર છે, પણ
કરીશ, જેટલું થશે એટલું કરીશ, બરાબર છે. એક્સપેક્ટેશન્સ બહુ નથી. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ જે તમારી આ જે રિલેક્સેશન છે, આ તમે આરામ ફીલ કરો છો, એ તમને શું બતાવે છે કે તમે તમારી વેલ્યુએબલ કિંમતી જે એનર્જી હતી એને વેસ્ટ કરવાથી બચી ગયા છો. તમે એને વેસ્ટ કરી છે નહીં. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. તમે દિમાગી રીતે શાંત ફીલ કરશો અને ઇમોશનલી પણ એઝ અ રિઝલ્ટ તમે ઇમોશનલી પણ શાંત ફીલ કરશો અને તમને કામ કરવામાં પણ બહુ મજા આવશે, બરાબર છે. તો સૌથી પહેલાં શું નથી કરવાનું વિદ્યાર્થીઓ? બેટા, હંમેશા ઓવર થિંકિંગ જે છે બહુ મોટી બીમારી છે, તો ઓવર થિંકિંગ કોઈ દિવસે નથી કરવાનું. બેટા, ભગવાને આપણને એટલી તો એપ્ટિટ્યૂડ આપેલું છે કે આપણે જે છે ને ફક્ત 2 ટાઈમના ખાવા ખાઈને પણ આપણી જિંદગી ગુજારી શકીએ છીએ અને સારામાં સારું હોય તો પણ જિંદગી તો ગુજરી જાય છે. ઘણા લોકો જિંદગી સ્પેન્ડ કરે છે. હા, મહેનત કરવાની છે પણ ઓવર થિંકિંગ નથી કરવાની. બહુ વધારે પડતી એક્સપેક્ટેશન્સ. ખાલી એક તો શું છે કે એક લક્ષ્ય હોય. લક્ષ્યને કહેવાય કે જેના પાછળ તમે મહેનત કરી રહ્યા છો ને તમે શું છે અને એ લક્ષ્ય બનાવેલો છે. એ સારી બાબત છે કે અહીંયાથી અમદાવાદ નીકળ્યા છો, ગાડીમાં બેસેલા છો ને ગાડી ચલાવો છો, બરાબર. પણ હું અમદાવાદ જવું છે એમ કર્યું છું બેઠા બેઠા રૂમમાં અને ગાડી લઈને નીકળતો નથી, અથવા તો કંઈ હજુ ડિસાઈડ જ નથી કર્યું કે બસમાં જવું છે કે ગાડીમાં જવું છે કે કંઈ નહીં. ફક્ત ખાલી અરે યાર અમદાવાદ જવું છે. તો એ તો ક્યારે પહોંચાશે? એ તો પોસિબલ જ નથી. એ ટાઈપની ઓવર થિંકિંગ હોવી જોઈએ નહીં. એ ટાઈપની એક્સપેક્ટેશન્સ ના હોવી જોઈએ કે જેના માટે તમે કંઈ કામ નથી કરી રહ્યા અને તમને ફક્ત આશા છે કે નહીં આ તો થઈ જશે. હાઉ વિલ ઇટ પોસિબલ? આ કઈ રીતે પોસિબલ થશે? બરાબર છે. ચલો, બીજી એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ એટલે શું છે? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આ જે છે એક્સરસાઇઝ છે બહુ સિમ્પલ છે. તમે આને શું કરો? યુઝ કરો. તમે સેલ્ફ હિપ્નોસિસને પોતાના દિમાગી જે તણાવ છે એને શાંત કરવા માટે યુઝ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. તમે આ નીચેની એક્સરસાઇઝ કરો અને આ એક્સરસાઇઝ બહુ ઇઝી છે જો તમારી આંખો બંધ હોય તો. સૌથી પહેલાં શું કરવાનું છે? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ચેર ઉપર, ખુરશી ઉપર આરામથી બેસી જાઓ અને આંખો બંધ કરી દો. પછી સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. અને 99થી લઈને 70 સુધી ઊંધી ગણતરી કરો. 99, 98, 97. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. એટલું ધીમે કાઉન્ટ કરો કે એક શ્વાસમાં એક આપણે લેટર બોલીએ, બરાબર છે. 99, 98, 97, 96, 95 એ રીતે, બરાબર છે. બ્રીધિંગ સાથે જે શ્વાસ લેતા જાઓ ને બોલતા જાઓ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69થી 30 સુધી કાઉન્ટ ડાઉન કરવાનું છે. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. બરાબર છે. અને અહીંયા શું આપણે ઇમેજિન કરવાનું છે, શું ધારવાનું છે કે તમે એક બહુ જોરદાર, બહુ ખૂબસૂરત સીડી છે, બહુ મસ્ત જગાએ અને ત્યાંથી તમે ઉતરી રહ્યા છો. તો સ્ટેપ વાઇઝ તમારે 69, પછી એક પગથિયું ઉતર્યા 68, પછી એક પગથિયું ઉતર્યા 67, એ રીતે અહીંયા જોવાનું છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમે નીચે આવી રહ્યા છો, શ્વાસની સાથે નીચે આવી રહ્યા છો એવું વિચારો. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમે જુઓ કે બહુ મોટી લાંબી સીડી છે તમારી સામે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. અને એના ઉપર શું છે? કાર્પેટ પાથરેલું છે. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે તમે જે કરશો એ તમને બિલકુલ થાક નહીં લાગે. તમને લાગશે કે બહુ મજા આવી રહી છે. સીડી છે, તમે માની લો કે પ્લેનમાંથી ઉતરી રહ્યા છો એવી સીડી છે, બહુ લાંબી, બરાબર છે. અને તમે ત્યાં ગણી રહ્યા છો 69, 68, 67, 66, 65, 64 એ રીતે, બરાબર છે. પછી શું કરવાનું છે? કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. બરાબર છે. 29થી 0 એ રીતે કાઉન્ટ કરવાનું છે કે તમે નીચે આવી રહ્યા છો એક લિફ્ટની અંદર. બહુ જોરદાર ચારે બાજુ ગ્લાસ છે એવી એક લિફ્ટ છે, એની અંદરથી નીચે આવી રહ્યા છો. એઝ લાર્જ એઝ અ રૂમ. અને એક લિફ્ટ કેટલી મોટી છે? એટલી મોટી જેટલો કે એક રૂમ મોટો હોય છે.
કાર્પેટેડ, એની અંદર પણ કાર્પેટ પાથરેલું છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, અને બહાર બહુ મોટું લેન્ડસ્કેપ દેખાય છે, નેચર દેખાય છે તમને. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ, અને ધીમે ધીમે તમે નીચે આવી રહ્યા છો. શું આવી રહ્યા છો? નીચેની બાજુ આવી રહ્યા છો ધીમે ધીમે તમારા શ્વાસ સાથે. એઝ યુ અરાઇવ એટ ઝીરો, અને જ્યારે તમે ઝીરો પર પહોંચો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, અને એવું વિચારો ત્યાં કે લિફ્ટના દરવાજા ખુલે છે. ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. એક રૂમમાં તમે એન્ટર થાઓ છો ને એટલું ફર્નિશ, એટલું મસ્ત સારી રીતે એમાં ફર્નિચર કરેલું છે જે તમને પસંદ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એની અંદર તમારી બધી જ ખૂબસૂરત, તમને જેટલી ફેવરેટ વસ્તુ છે બધી એની અંદર છે. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, એ આખો રૂમ તમારો પોતાનો છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એની અંદર એક મસ્ત ચેર જે છે એ શોધો અને ત્યાં બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. તમે એ ચેરમાં રહો ક્યાં સુધી? જ્યાં સુધી તમે આરામ અને બિલકુલ રિફ્રેશ ફીલ ના કરો. દેન ઓપન યોર આઈઝ અગેન, અને ફરીથી પછી પોતાની આંખો ખોલી દો. તો આ બધી આ એક્સરસાઇઝમાં જોશો કે આ ટાઈપની જ્યારે તમે એક્સરસાઇઝ કરશો બેટા, ત્યારે તમને એકદમ શાંત ફીલ થશે. કારણ કે આપણા દિમાગ જે છે એ આપણો એકચ્યુઅલમાં આખી બોડીનું કંટ્રોલ કરે છે, બરાબર છે. તો તમે આરામ ફીલ કરશો, તમને બિલકુલ સ્ટ્રેસ જે છે એ દૂર થઈ જશે. તો આજના લેક્ચરમાં આપણે 2 એક્સરસાઇઝ જોઈ, બરાબર છે. એક સ્ટોપ ઓવર થિંકિંગ ઓછું કરી દો એ એક્સરસાઇઝ જોઈ, અને બીજી કઈ જોઈ? સેલ્ફ હિપ્નોસિસ, જેને સેલ્ફ હાઇપ્નોસિસ પણ આપણે કહીએ છીએ. આ બંને એક્સરસાઇઝ જે છે એ તમને જો સ્ટ્રેસ ફીલ થતો હોય તો તમે બંને એક્સરસાઇઝ કરો. અને બીજી વસ્તુ કે અહીંયા ખાસ કરીને શબ્દો જોઈ લો, એકવાર ફરીથી વાંચી લો, તમને ક્લિયરલી સમજાઈ જાય. એટલે આમાંથી જો કોઈ શોર્ટ નોટ પૂછાય, અથવા તો પૂછાય છે બેટા કે સેલ્ફ હિપ્નોસિસ વિશે શોર્ટ નોટ લખો, તો તમને અહીંયા ક્લિયર કટ યાદ રહેવું જોઈએ, બરાબર છે. તો એ વસ્તુ તમે કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી. હેવ અ ગ્રેટ ડે. ઓલવેઝ બી હેપી. ચલો.